પડે અને લારીએ જબરજસ્ત ભીડ લાગી જાય. સ્પેશિયલ ચટણી માટે છોકરાઓ અને મોટા લોકો આવે છે. ચટણીની રેસીપી ઘણા લોકો પૂછે છે, તો આજે આપણે આ ચટણી કેવી રીતના બનાવવાની એની રેસીપી લઈને આવ્યા છે. દિવસની ઓછામાં ઓછી 10 થી 12 લીટરની ચટણી ડેઈલી બને છે. આ તમે જોઈ શકો છો, આટલો મોટો ટોપ ભરીને ડેઈલીની ચટણી બને છે. તો પૂરી રેસીપી આપણે વજનની સાથે બતાવશું. તો સરસ ચટણી બનાવવા માટે, ટેસ્ટી ચટણી બનાવવા માટે સારી ક્વોલિટીનું આપણે લસણ લીધું છે. લસણ ધ્યાન રાખવાનું, એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ. કોઈ પણ કળી ખરાબ ન હોવી જોઈએ. એકદમ સારી ક્વોલિટીનું લસણ લેવાનું છે. 250 ગ્રામ જેટલું લસણ લીધું છે. આપણે બધી જ વસ્તુ આજે આપણે મેજરમેન્ટ કરીને બતાવવાના છે. 250 ગ્રામ જેટલું લસણ છે. લસણ પછી આપણે સાફ કરી નાખવાનું છે. એના જે અંદરની દાંડીઓ હોય છે એ ક્લિયર કરી દઈશું. આ તમે જોઈ શકો છો લસણનું વજન એક્ઝેક્ટલી 250 ગ્રામ, 260 થી 250 ગ્રામની આસપાસ આપણે લસણ લેશું. એની ક્વોલિટી તમે જોઈ શકો છો. એકદમ સારી ક્વોલિટીનું લસણ લઈએ તો ચટણીનો ટેસ્ટ પણ એકદમ વ્યવસ્થિત સારો આવે છે. તો આ લસણના આપણે છોતરા કાઢવાના નથી, ફક્ત જે દાંડીઓ છે એ કાઢવાની છે. અને આદું લેવાનું છે. આદું થોડું ઓછું લેશું. લસણ 260 ગ્રામ લીધું હોય તો આદું લગભગ 10 ગ્રામ ઓછું લેવાનું છે. ને આદું પણ આપણે સૂકું લીધું છે, કેમ કે ભીનું આદું લઈએ તો વજન વધારે થઈ જાય છે, એટલે સૂકું આદું લીધું છે. અને આ લવિંગિયા મરચાં લીધા છે જે એકદમ તીખા આવે છે. તો લવિંગિયા મરચાં પણ આપણે 260 થી 270 ગ્રામની આસપાસ લેવાના છે. મરચાંની ક્વોન્ટિટી થોડીક અમસ્તી 10 ગ્રામ જેટલી વધારે રાખી છે, કેમ કે ડીટિયા નીકળી જશે, એટલે ટોટલી 250 ગ્રામ જેટલા થઈ જશે. તીખા લવિંગિયા મરચાં લીધા છે અને સારી ક્વોલિટીના છે. ડીટિયા આપણે બધાય કાઢી નાખવાના છે. ડીટિયા નથી વાપરવાના. ડીટિયાનો ઉપયોગ આપણે નથી કરવાનો. તો આપણે એક સાઈડ લસણ બધું ક્લિયર કરી નાખ્યું છે. ઉપરના જેટલા ફોતરા હતા એ ઉડાડી દીધા છે. બાકી જે કળીઓમાં ફોતરા છે એ નથી ઉડાડ્યા. મેઇન ટેસ્ટ એ ફોતરાથી આવશે. અને લસણની સાથે સાથે આદું છે. આદુને પણ આપણે કટ કરી લીધું છે. અને હવે આદુને આપણે પાણીમાં પલાળીને રાખશું, એટલે ઉપર જે પણ માટી ચોઈટી હોય એ બધી નીકળી જાય. છોકરાઓને કે કોઈને પણ ખાતી વખતે માટી મોઢામાં ન આવે, એટલે આપણે લગભગ 10 મિનિટ સુધી આદું છે એના ટુકડા કરી અને પાણીમાં પલાળીને રહેવા દેશું, એટલે માટી બધી તળિયે બેસી જાય. એના પછી જે મરચાં હતા એના આપણે ડીટિયા કાઢવાના છે. જો ડીટિયા સાથે આપણે ચટણી બનાવશું તો ડીટિયા તો પૂરેપૂરા પીસાશે નહીં અને છેલ્લેકના ચટણીમાં ઉપર તળશે, એટલે ડીટિયા કાઢવા જરૂરી છે. તો તીખા મરચાં લીધા છે. ઘર માટે બનાવતા હોઈએ તો લાલ મરચાં તમે વાપરી શકો છો. અત્યારે મારે જે ચટણી બનાવીએ છે એ ઓછામાં ઓછી 12 લીટરની ચટણી બને છે, એટલે કોસ્ટિંગમાં આપણે બેસે એના માટે લીલા મરચાં લીધા છે. એટલે ફૂડ કલર થોડોક આપણને વાપરવો પડશે. તો 250 ગ્રામ જેટલા લીલા લવિંગિયા મરચાં લીધા છે. ઘર માટે બનાવતા હોય તો જે લવિંગિયા મરચાં અને થોડાક કાશ્મીરી મરચાં હોય છે એ મિક્સ કરીને લેવાના. આપણે આ વેચાણ માટે બનાવીએ છીએ અને 10 રૂપિયા પ્લેટ છે, એટલે આપણી કોસ્ટિંગમાં બેસવું જોઈએ. તો લવિંગિયા મરચાં છે એના બધાને આપણે ડીટિયા કાઢી લેશું. લસણ આપણું છે એના ફોતરા ઉપરના કાઢી રાખ્યા છે. આદું છે એને પલાળી રાખ્યું છે. ફક્ત હવે આ મરચાંના ડીટિયા કાઢવાના છે. સારી ક્વોલિટીની ચટણી બનાવવી હોય તો વસ્તુ પણ આપણે સારી વાપરવી પડે છે. મારા સ્ટોલ પર લગભગ ચટણીના વખાણ બધા જ કરે છે. નાના છોકરાથી લઈને મોટા સુધી બધાને ચટણી ખૂબ જ ભાવે છે. તો ડેલીની 12 થી 15 લીટરની ચટણી આવી રીતના જ હું બનાવું છું. અને એક સરખો ટેસ્ટ આવે છે જ્યારે તમે વજન કરીને પરફેક્ટ માપ સાથે વસ્તુ બનાવો છો, એટલે ડેલી વસ્તુ બનતી હોય તો પણ સેમ જ ટેસ્ટ આવે છે. તો બધાય મરચાંના આપણે ડીટિયા ઉડાડી દઈએ. તો આપણા મરચાંમાંથી બધા ડીટિયા કાઢીને આપણે ક્લીન કરી લીધા છે. આ તમે જોઈ શકો છો. હવે આને સાઈડમાં મૂકી લઈએ અને સૌપ્રથમ આપણે મિક્સરમાં લસણને પીસવાનું છે, કેમ કે જ્યારે આપણે તેલ લેશું ત્યારે સૌથી પહેલાં આપણે લસણ જ નાખવાનું છે. એટલે લસણ આપણે પહેલાં પીસી લઈએ. જરૂરિયાત પ્રમાણે આપણે અંદર પાણી એડ કરશું અને એકદમ ફાઇન એવી એની પેસ્ટ બનાવશું. તો આપણી લસણની પેસ્ટ પણ રેડી થઈ છે, તમે જોઈ શકો છો.
હવે આપણે એક મોટા ટોપમાં જેમાં આપણે ચટણી બનાવવાની હોય એ ટોપમાં સિંગ તેલ લેવાનું છે. મરચાં પણ પીસવાના બાકી છે, આદું પણ પીસવાનું બાકી છે, પણ પહેલાં આપણે એક સાઈડ લસણને સાતળવા માટે મૂકી દઈશું, એટલે જે લસણની કાચી સ્મેલ છે એ નીકળી જાય. તો આપણે મોટો ટોપ લીધો છે, એની અંદર લગભગ 3 થી 4 પાવડા ભરીને સિંગ તેલ નાખવાનું છે. તેલનો વપરાશ બહુ ઓછો થાય છે, ફક્ત 3 પાવડા જેટલું આપણે તેલ યુઝ કરશું. સિંગ તેલમાં આપણે ચટણી બનાવે છે અને જે મંચુરિયન પણ આપણા બને છે સિંગ તેલમાં જ બને છે. કોઈ પણ જાતના બીજા ભેળસેળવાળા તેલ આપણે વાપરતા નથી. હવે ગેસ ચાલુ કરી દઈએ એટલે તેલ ગરમ થઈ જાય. તો આપણું તેલ લગભગ થવા જ આવ્યું છે. આ તમે જોઈ શકો છો, તેલ થોડુંક જ છે એટલે સાઈડમાં વહી ગયું છે. હવે જે લસણ પીસીને આપણે રેડી રાખ્યું છે એ આપણે આ તેલમાં એડ કરી દઈશું અને ગેસ એકદમ સ્લો જ રાખવાનો છે. ફાસ્ટ ગેસ પર આપણે ચટણી નથી બનાવવાની. ફાસ્ટ ગેસ પર ચટણી બનાવશું તો લસણ બળી જશે અને ચટણીનો ટેસ્ટ પૂરેપૂરો ચેન્જ થઈ જશે. તો હવે આ લસણની જે પેસ્ટ છે એ આપણે સ્લો આંચ પર સાતળવા માટે મૂકી દઈએ અને વ્યવસ્થિત આને હલાવી લઈશું. લસણની કાચી સ્મેલ વહી જશે ત્યાં સુધી આપણા મરચાં અને આદું પણ પીસાઈ જશે. તો લસણ આપણે વ્યવસ્થિત હલાવી લઈએ. હવે આપણે લસણ એક સાઈડ રહેવા દઈએ અને આદુ મરચાં પીસવાના છે એ પીસી લઈએ. તો લસણ આપણે એક સાઈડ ધીમા આંચ પર થવા દેશું અને જે મરચાં લીધા છે એને પણ પીસી લઈશું. બારીક એવો ભૂક્કો કરી લેવાનો છે, બારીક એવી પેસ્ટ કરી લેવાની છે. હવે જરૂરિયાત પ્રમાણે એમાં પાણી એડ કરી અને મરચાં પણ આપણે વ્યવસ્થિત પીસી લેવાના છે. આ તમે જોઈ શકો છો, એક સાઈડ લસણની જે પેસ્ટ છે એ ગરમ થઈ રહી છે એટલે જે સ્મેલ છે કાચી એ નીકળી જશે. અને એક સાઈડ આપણે મરચાં છે એની પણ બારીક એવી પેસ્ટ કરી લીધી છે. આ તમે જોઈ શકો છો. હવે આ પેસ્ટ છે મરચાંની એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને એને વ્યવસ્થિત હલાવી લેશું. ક્વોન્ટિટીનું ફક્ત ધ્યાન રાખવાનું ચટણી બનાવતી વખતે, બાકી હર વખતે અલગ અલગ ટેસ્ટ બનશે એટલે ક્વોન્ટિટી હંમેશા ધ્યાન રાખવાની. તો હવે આને વ્યવસ્થિત હલાવી લઈએ અને એના પછી આપણે આદું જે પલાળીને રાખ્યું છે પાણીમાં માટી નીકળે એના માટે, તો એની આપણે મસ્ત મજાની એવી પેસ્ટ બનાવી લઈશું. આદુમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને વ્યવસ્થિત પીસી લેવાનું છે જેથી આદુના ટુકડા મોઢામાં ના આવે. તો આ આદું છે એ એકદમ ક્લિયર થઈ ગયું છે ને હવે આપણે પાણી નાખી અને એની પેસ્ટ બનાવી લીધી છે. અને આ બધી વસ્તુ આપણે વ્યવસ્થિત સ્લો આંચ પર થોડીક વાર સુધી પાકવા દેવાની છે જેથી બધી જ વસ્તુનો કાચી જે સ્મેલ છે એ ઉડી જાય. તો હવે સ્લો આંચ પર આ બધી વસ્તુ હલાવશું થોડીક વાર માટે. અને ક્યાંક આદુ કે લસણના મોટા ટુકડા દેખાતા હોય તો એ આપણે કાઢી લેવાના જેથી ચટણી ખાતી વખતે છોકરાઓના કે કોઈના પણ મોઢામાં ના આવે. તો આને એકદમ જ વ્યવસ્થિત હલાવી લેશું. તમે જોઈ શકો છો, સ્લો આંચ પર ચટણીને બનતા ઓછામાં ઓછો 1 કલાકનો સમય લાગી જાય છે. સ્ટાર્ટિંગનો પ્રોસેસ બધો સ્લો આંચ પર છે, પછી ગેસ ફાસ્ટ કરી દેવાનો છે. તો પણ આ 12 લીટરની ચટણીને બનતા ઓછામાં ઓછો 1 કલાકનો સમય તો લાગી જ જાય છે. હવે આની અંદર આપણે મીઠું, આજીનોમોટો અને સોયા સોસ એડ કરવાનું છે. આપણે વિનેગર નથી એડ કરતા. વિનેગર નાખવું હોય તો તમે નાખી શકો છો, આપણે ઓપ્શનલમાં રાખ્યું છે. હવે આની અંદર મિક્સરમાં જે બધી પેસ્ટ છૂટી હતી એ મિક્સર સાફ કરી અને પાણી અંદર એડ કરી દીધું છે. જે જાર હતી એમાં બધા આદુ મરચાંની પેસ્ટ છૂટી હતી એટલે આપણે લગભગ અત્યારે ટોટલી તો 1.5 લીટર જેટલું પાણી, 1.5 થી 2 લીટર જેટલું પાણી વપરાશમાં આવી જ ગયું છે. ચટણી બનાવતી વખતે, પેસ્ટ બનાવતી વખતે પાણી વપરાણું છે એટલે એટલું પાણી આપણે વપરાશમાં આવી ગયું છે. તો હવે આપણે મીઠું એડ કરવાનું છે. તો 12 લીટર ચટણીનું મેજરમેન્ટ છે, તો 12 લીટર ચટણીમાં આપણે લગભગ 115 થી 120 ગ્રામ જેટલું મીઠું એડ કરીએ છીએ. આ તમે જોઈ શકો છો 117 ગ્રામ જેટલું મીઠું હતું. મીઠું એડ કરવાનું બાકી છે. હવે આજીનોમોટો છે એનો પણ
આપણે મેજરમેન્ટ જોઈ લઈએ. ઘણા લોકો આજીનોમોટો સ્કીપ કરે છે, પણ ચાઇનીઝ વસ્તુ છે એટલે એના વગર તો ટેસ્ટ આવતો નથી. એટલે આજીનોમોટો પણ આપણે જોઈ લઈએ. એ પણ લગભગ 120 ગ્રામની આસપાસ આપણે લઈએ છીએ. આ તમે જોઈ શકો છો 121 ગ્રામની આસપાસ આજીનોમોટો લઈ લીધો છે. અને ફૂડ કલર છે એ ફક્ત 2 ચમચી લેવાનો છે, જેનો વજન આશરે 10 ગ્રામ જેટલો થાય છે. જો લાલ મરચાંની ચટણી બનાવતા હોય તો ફૂડ કલર નાખવાની જરૂરત પડતી નથી. હવે આ આરાલોટ લીધો છે, 250 ગ્રામ જેટલો આરાલોટ છે. જે ચટણી છે એને થિકનેસ આપવા માટે આરાલોટનો ઉપયોગ થશે. એટલે લગભગ 250 થી 275 ગ્રામ જેટલો આજેનો આપણે આરાલોટનો ઉપયોગ કરવાનો છે. તો અત્યારે આપણે 275 ગ્રામ આરાલોટ લીધો છે. એક્ઝેક્ટલી પરફેક્ટ મેજરમેન્ટ છે ફ્રેન્ડ્સ. તો હવે આરાલોટને આપણે એક તપેલીમાં લઈ લેશું. જે ડાયરેક્ટલી આપણે ચટણીમાં નથી એડ કરવાનું, એમાં પાણી મિક્સ કરીને પછી જ આપણે આરાલોટ એડ કરવાનો છે. તો સોયા સોસ આપણે મારા મેજરમેન્ટમાં હું વાટકીનો ઉપયોગ કરું છું, એટલે અડધી પોણી વાટકી ભરીને સોયા સોસ નાખું છું. તો વાટકીનો વજન કટ કરીને આપણે સોયા સોસનું મેજરમેન્ટ ચેક કરી લઈએ. એક્ઝેક્ટલી કેટલું સોયા સોસ થાય છે. 135 ગ્રામ 37 ગ્રામની આસપાસ આપણે સોયા સોસ લીધું છે. તો હવે આ બધી વસ્તુ આપણે જે ચટણી ગરમ કરવા રાખી છે, જે પેસ્ટ ઉકળવા રાખી છે, એમાં એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો પેસ્ટ વ્યવસ્થિત રીતના ઉકળી રહી છે. કાચી સ્મેલ તો બધી નીકળી ગઈ છે. તો આજીનોમોટો અને મીઠું આપણે એડ કરી દીધું છે અને વ્યવસ્થિત હલાવી લઈશું. હવે ફૂડ કલર એડ કરવાનો છે. તો ફૂડ કલર લગભગ 2 ચમચી એડ કરવાનો છે. અને વજન ગણીએ તો 2 ચમચી ફૂડ કલરનો વજન 10 ગ્રામ જેટલો થાય છે. લાલ મરચાં આપણે યુઝ કર્યા હોય તો ફૂડ કલર નાખવાની જરૂરત નથી, પણ ચટણીનો ચટાકેદાર કલર જોતો હોય તો થોડો ઘણો ફૂડ કલર એડ કરવો પડે છે. હું ખૂબ જ ઓછો ફૂડ કલર ઉપયોગમાં લઉં છું. ફક્ત 10 જ ગ્રામ, 12 લીટર ચટણીમાં ફક્ત 10 જ ગ્રામ જેટલો ફૂડ કલર વાપરું છું. તો ફ્રેન્ડ્સ હવે આને એકદમ જ વ્યવસ્થિત હલાવી લેશું. તો હવે આ ચટણી છે એ આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લઈશું. આમાં જે બીજું પાણી છે એ હજી એડ કરવાનું બાકી છે. 2 લીટર જેટલું પાણી આપણે એડ કર્યું છે. હજી બીજું પાણી આપણે એડ કરશું. હવે એક સાઈડ આપણે જે આરાલોટ લીધો તો એ અંદર એડ કરવાનો છે, પણ આપણે ડાયરેક્ટલી એડ નથી કરવાનો. તો આરાલોટની અંદર આપણે પાણી એડ કરશું અને એની સ્લેરી જેવું બનાવી લઈશું. અને એકદમ વ્યવસ્થિત હલાવી ગાંઠા ન રહી જાય એ પ્રમાણે આપણે મિક્સ કરવાનું છે. તો આરાલોટને આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લઈશું, જેથી ગાંઠા ન રહી જાય. કેમ કે આરાલોટ મોસ્ટલી તળિયે ચોંટી જાય છે, એટલે તળિયેથી આપણે વ્યવસ્થિત હલાવવું જરૂરી છે. તો બધો આરાલોટ પાણીમાં એકદમ એક સરખો આપણે મિક્સ કરી લઈશું. આ તમે જોઈ શકો છો આરાલોટ પાણીમાં નાખતાની સાથે તળિયે ચોંટે છે. હવે આપણી સ્લેરી એકદમ રેડી થઈ ગઈ છે આરાલોટની. હવે જે એક્સ્ટ્રા પાણી છે, આ 6 લીટરનું કેન છે, 6 લીટરનું કેન અંદર આપણે એડ કરી દીધું છે. બીજું એક્સ્ટ્રા પાણી આરાલોટમાં લાગ્યું છે. ટોટલી 10 થી 12 લીટરની ચટણી આપણી રેડી થઈ જશે. તો હવે આ થોડું ગરમ થાય એના પછી આપણે આરાલોટનું જે પાણી છે અંદર મિક્સ કરવાનું છે. હવે આપણે અંદર સોયા સોસ એડ કરવાનું છે. તો જે અડધો વાટકો ભરીને ડાર્ક સોયા સોસ લીધું હતું એ એડ કરી દઈશું અને આને વ્યવસ્થિત હલાવી લઈશું. થોડીક વાર માટે આપણે એને ઢાંકીને રાખવાનું છે, જેથી ઉકાળો ફટાફટ આવી જાય. સોયા સોસ નાખ્યા પછી કલર થોડોક ડાર્ક થઈ જાય છે, પણ જ્યારે આપણે આરાલોટનું પાણી એડ કરશું એટલે એક્ઝેક્ટ કલર આપણને મળી જશે. તો આ તમે જોઈ શકો છો ચટણીને લગભગ ઉકળતા 10 થી 15 મિનિટનો સમય લાગશે. તો 10 થી 15 મિનિટ સુધી આપણે એને ઢાંકીને રાખશું, એટલે એમાં થોડો ઘણો ઉકાળો આવી જાય. તો 10 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે. આપણી ચટણીમાં થોડો મામૂલી સો ઉકાળો આવે છે, કેમ કે આ સ્ટેજ પર આપણે આરાલોટ એડ કરવાનો છે. કેમ કે ચટણીનો જે ઉકાળો હશે તો આરાલોટ એકદમ વ્યવસ્થિત કામ કરશે, બાકી એને થીક થતાં ખૂબ જ સમય લાગશે. તો આને પાણી આરાલોટનું જે પાણી છે એ એડ કરતા જશું અને હલાવતા જવાનું છે, બાકી આરાલોટ તળિયે ચોંટી જશે. તો આને આપણે વ્યવસ્થિત હલાવતા જશું.
હવે આ ઉકળશે પછી થિકનેસ ચાલુ થઈ જશે આવવાની. થોડી થિકનેસ અત્યારે સ્ટાર્ટ થઈ જાય છે, પણ જ્યારે ચટણી ઉકળીને થોડી ઠંડી પડવા લાગે છે ત્યારે એકદમ જ થીક થઈ જાય છે. એટલે આરાલોટ નાખવામાં ધ્યાન રાખવાનું. આપણે 275 ગ્રામ જેટલો આરાલોટ નાખ્યો છે, એનાથી વધારે આપણે આરાલોટ નાખવાનો નથી, બાકી ચટણી એકદમ જ થીક થઈ જશે. આ તમે જોઈ શકો છો ધીરે ધીરે ચટણીમાં થિકનેસ આવવા લાગી છે અને એક ચમક આવે છે. ચમક આવે એટલે સમજવાનું કે આપણી ચટણી એકદમ પરફેક્ટ છે. તમે જે ટોપ છે એની કોર્નર્સ જોશો તો એમાં તેલ જેવું દેખાઈ રહ્યું છે, એકદમ ચમક આવી જાય છે. આરારોટ એકદમ પરફેક્ટ હોય તો એમાં ચમક આવે છે, બાકી ગાંઠા વળી જાય છે. તો આને આપણે વ્યવસ્થિત હલાવ્યા કરવાનું છે તળિયેથી, એટલે આરારોટ તળિયે ચોટી ન જાય. આ તમે જોઈ શકો છો થોડી થિકનેસ આવે છે. આની અંદર અમુક રેસ્ટોરન્ટવાળા કોથમીરના દાંડા પણ એડ કરે છે, કોથમીર પણ એડ કરે છે, પણ આપણે આવી રીતના ચટણી બનાવે છે ને આ ફ્લેવર બધાને ખૂબ જ ભાવે છે. ખૂબ જ ડિમાન્ડ હોય છે મારા સ્ટોલ પર આ ચટણીની. 12 લીટરની ચટણી સવારે લગભગ 8 સાડા 8 વાગે બને છે ને રાતના 10 વાગ્યા સુધી ચટણી આપણી બધી ફિનિશ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણી ચટણી લગભગ બનીને રેડી થવા આવી છે. તો આ તમે જોઈ શકો છો ચટણીની ચમક. હવે લગભગ 10 થી 15 મિનિટમાં ચટણી આપણી એક્ઝેક્ટલી બનીને રેડી થઈ જશે, પણ આપણે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે તળિયેથી. અત્યારે થિકનેસ થોડીક ઓછી લાગે છે, પણ જેમ ઠરશે એમ ચટણી થીક થઈ જશે. એટલે ટેન્શન લેવાનું નહીં, આરાલોટનું પ્રમાણ વધારવાનું નહીં. એક્ઝેક્ટલી પરફેક્ટ માપ સાથે આપણે આ ચટણી બતાવી છે. મારા સ્ટોલ પર વેચાતા મંચુરિયન અને ચાઇનીઝ ભેલમાં જે ચટણીનો ઉપયોગ થાય છે એ જ ચટણી પરફેક્ટ માપ સાથે આજે આપણે બતાવી છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો આપણી ચટણી ઉકળી રહી છે. તો તમે આ જોઈ શકો છો આપણી ચટણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો આટલી ક્વોન્ટિટીમાં ચટણીની રેસીપી પરફેક્ટ માપ સાથે જો તમને ગમી હોય તો લાઈક કરજો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળી મારી બધી જ વિડીયોઝની રેસિપીઝની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.